સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલિયા 4 રસ્તા પાસે આવેલા ભંગારના એક ગોડાઉનમાં ગત રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાના પગલે રહેઠાણક વિસ્તારની નજીક આવેલા ગોડાઉનમાં સંચાલન સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે। આવા સમગ્ર મામલે પ્રાંત અધિકારીને કડક વલણ અપનાવી આ તપાસનો આદેશ આપ્યા છે। તપાસની જવાબદારી બારડોલી મામલતદારને સોંપાઈ। પ્રાંત અધિકારીને આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ બારડોલીના મામલતદારને સઘન તપાસ કરવાનો આદેશ આપ્યા છે। મામલતદાર કલ્પનાબેન પટેલને આગની ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। પરવાનગી અને વીજ લાઇનનો મુખ્ય તપાસના મુદ્દા તપાસના મુખ્ય આદેશોએ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ ભંગારના ગોડાઉનને રહેઠાણક વિસ્તારની નજીક કાર્યરત કરવા માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી કે નહીં। આ ઉપરાંત ગોડાઉનમાં લગાવવામાં આવેલી વીજ લાઇન કાયદેસર હતી કે તેમાં કોઈ ગેરરીતિ હતી તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। બારડોલીના મામલતદાર કલ્પનાબેન પટેલ આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેમની ટીમ દ્વારા તમામ પાસાઓની ગહન તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ બાબતમાં સત્ય અથવા ગેરરીતિ જણાશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમને રાત્રે 2 વાગ્યાની અરસામાં મેસેજ મળ્યા કે કસ્તુરી હોટલની પાછળ આગ લાગી છે। હવે આગળ આગ કયા વિસ્તારમાં લાગી શું લાગી એ અમને જાણ નહોતી। અહીંયા તરત જ અમે ફાયરની ટીમ, પોલીસ ખાતાવાળા, આરોગ્યની ટીમ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, હું જાતે પોતે અમે બધા અહીંયા સ્થળે પહોંચી ગયા અને ફાયર ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને આગ ઓલવી પણ દીધી હતી 4 સાડા 4ની આજુબાજુમાં। પણ પાછી અહીંયા ઘણું મોટું ગોડાઉન છે એના લીધે તણખાથી ફરીથી આગ સળગી તેને કાબૂમાં લાવવા માટે બારડોલી નગરપાલિકાના ટેન્કરો પણ ઓછા પડ્યા। પછી સુરત એસએમસીમાં, નવસારી નગરપાલિકા, વ્યારા નગરપાલિકામાં જાણ કરી અને ત્યાંથી પણ ટેન્કરો આવ્યા અને હાલ પૂરતી આગ કાબૂમાં છે। હવે એને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે આગની। ત્યારબાદ અમારા પ્રાંત અધિકારી શ્રી તરફથી મને જાણ કરવામાં આવી કે આ જગ્યા એની કોની માલિકીની છે, કાયદેસરની છે, એણે બધા પરવાનાઓ લીધા છે, નગરપાલિકાની પરમિશન લીધી છે કે ડીજીવીસીએલની હાઈ ટેન્શન લાઈન છે તો એણે કયા પુરાવાઓ આધારે એણે લીધી છે લાઈન એ બધું તમે તપાસ કરો અને એની ઉપર જો એ બધી પરવાનગી જો નહીં લીધી હોય તો સખત કાર્યવાહી કરવામાં આવશે। આ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની ઘટના છે જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ તો હજુ સુધી માલુમ નથી પડ્યું, પણ અમે આવ્યા ત્યારે ભંગારના ગોડાઉનમાં આગ હતી, જેના અનુસંધાને જિલ્લા ફાયર હેડક્વાર્ટરની બારડોલીની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। એક સમયે આગ સંપૂર્ણ કાબૂમાં હતી અને બુઝાઈ ગઈ હતી, પણ સવારે 4 કે 5 વાગ્યાની અરસામાં જે હવાનું જોર વધ્યું એના લીધે જે આગ હતી એ ખૂબ જ સ્પ્રેડ થઈ ગઈ અને આગ બુઝાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેની અંદર બારડોલીની 3 ગાડીઓ તેમજ આસપાસની નગરપાલિકા, મહાનગરપાલિકાની વિવિધ પ્રકારની ગાડીઓ એમ મળીને કુલ 12-13 ગાડીઓ વાહનો ઘટના સ્થળે મોજૂદ છે। ખાસ કરીને પ્લાસ્ટિકના ગોડાઉન છે, આગને ઓલવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે? આ જે પ્લાસ્ટિકનું ગોડાઉન છે એ થોડું કન્જેક્ટેડ છે, આસપાસના જવાના રસ્તાઓ નથી, એટલે ગાડીઓ અત્યારે અમારા રોડ પરથી વોટર રિલે કરી અને ગાડીઓ અંદર આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી। સાહેબ, કેટલા ગોડાઉનની અંદર આગ છે, લોકો જાનહાનિ થઈ છે, લોકોને કઈ રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે? હાલ અત્યારે અમે આવ્યા 2:30 વાગ્યાના ત્યારની કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ થયેલ નથી, પણ આગના જે ભંગારના ગોડાઉનો છે એ લગભગ 4 થી 5 હતા, એ પકડાઈ ગયેલા હતા। કેટલી મુશ્કેલી પડી રહી છે આગ ઓલવવા માટે? હાલ જે આ જગ્યા છે એ સિટી કરતા બહાર છે એટલે થોડુંક એ શાંતિ છે, પણ જે પાણી લાવવું પડે છે એ અમારે સિટીમાંથી લાવવું પડશે એટલે પાણીની થોડી તકલીફ રહે છે। 10 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં ઉલ્લેખનીય છે। આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમોને સતત 10 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી। ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર પીબી ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર જવાનો મહામુશ્કેલીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો। હાલમાં આગ ફરી ન ભભૂકી ઉઠે તે માટે ફાયરના જવાનો દ્વારા સ્થળ પર કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। આ બનાવથી સ્થાનિક વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે અને તપાસના અંતે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।